તમારે હાટું ન બનાવ્યું તો તમારે ખબર જ નહીં. તમારે ભૂખ્યો રહેવું. ત્રીજો નંબર આવેલો હે આપણો. ક્યાં હે ત્રીજો? જો હા છે ને હા એટલે હા યેડોરા રંબા માલ ઉસી ને આવતી તો હજી ને ખાઈ રહ્યો તમે ના રે બે બટકા ભર્યા. હા હેલો યુટ્યુબ ફેમિલી શોકે છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે તો ફેમિલી અત્યારે કે બપોર થઈ ગયા છે ને સરસ મજાના જો રોટલા અને બેન જો આપે છે હા બધા જય માતાજી મહાદેવ એટલે બપોર કીધા છે આપણે ઘણા માપી છે આપો છો એમ આ જો અત્યારે ગરમ ગરમ રોટલા કરી નાખ્યા છે ને ટાટર રોટલા છે બે છે પણ અમારે કે આ બે બેના ટાટર રોટલા ને ખાવા ગરમ કરાવ્યા બપોરે પાછળ વાળી. હે ગરમ મત બનાવવા પડે ને. મહેમાન છે. મહેમાન કઈ ગામના તમે મહેમાન છે. એ મહેમાન એટલે બધા ન ઓલાવ હું એ જ કઉ છું 4 વાર આવે એને મહેમાન નો કહેવાય ઘરમાં 2 વાર આવે ને એને મહેમાન કહેવાય તો અઠવાડિયામાં 8 દિન રહે કે મહેમાન છે. હા હા બોલો મહેમાન છે. અડધી કલાક ને કે રોટલા ને બધું આપેલ હતું પણ ધરાર બેઠા નહીં બે માં એકે ભાઈ હે કે આપણે આસન ન્યાય પાથરી દેવા પડે આ સને જો તમે. તેવા હે કે બે હે ખાવા આય પાઇપ આસન ન્યાય પાથરી દેવા પડે મહેમાન કહેવાય પાથરી દે હો એવા અમારા મહેમાન આવે અત્યારે કે મારા પપ્પા જો ઘંટીના પાણા ને શું કરો પપ્પા સારા કરું ભાઈ. સારું કરો આમાં હે કે આવી રીતના લોટ છોટી ગયેલો એને કાઢવો એટલે ખોલવી તો પડે નકર આવો લોટ હે કે સ્વેટર એ જો મારા પપ્પા હે કે એ બધું કરે છે હા તે હેડકો લોટ નો આવે તો ઘંટી નો હાલે તો તમને અત્યારે હે કે સરસ માં જો સેવ ટમેટાનું શાક હે દૂધીનું હે ઠંડી છાશ છે અને આ બેન હે કે મને ખાવા ના પાડે તમારે ખાવાનું જો અમે બધું ગરમા ગરમ એને ખાવા હાટું બનાવ્યું એ અમને જ કે તમે ખાતા એને ખાવા હાટું બનાવ્યું તમારે. અમારે હાટું તો એમ કોને મારે ખાવા હાટું બનાવ્યું. એને ખાવા. તમે એવી એટલે અમે તો ટાઢો રોટલો ખાઈ લઈએ હા તો તમે ટાટું ખાઓ. એ કહેતા રાડું ખાન તો દૂધ જન શાક આપ્યું તો સેવ ટમેટાનું શાક લીધું હા એ કે મારે દૂધ સેવ ટમેટાનું શાક ખાવું એમ કહેતા હે ને? ગરમ, હા. હા તો આ હે કે હવાનું શાક છે ને અત્યારે પાછું બનાવ્યું તો એમ કે અમારે હાટું થોડું બનાવ્યું તમારે હાટું ન બનાવ્યું તો તમારે ખબર જ નહીં. અમારે ભૂખ્યો રહેવું સવારનું ખાવ તો દૂધીનું. એ મેં તો જો ફેમિલી દૂધીનું જ લીધું આપણે ગરમ શાક લીધું જ નહીં બીજું કોનું? એ ભાઈ કોને ના લીધું? એ તો મારે કેવું પડે ને ફેમિલી મેં અહીં દેખાડી દીધું અહીં. એમ નો હાલે એવું બધા હાલા કરે જો હાલો બધા હે કે બપોર કરવા તો ફેમિલી અચાનક વાગી રહ્યા છે તો ને બધા હે કે સા ને કમ્પ્લીટ પી લીધું છે કેમ કે 3 વાગી જાય એટલે સા તો જોવે જ તે તો બધા હે કે સા ને પી લીધું છે આપણે હે કે નવા ચશ્મા જોડે લીધા છે કેવા લાગી કમેન્ટ બોક્સમાં કહી દેજો પાછા મસ્ત લાગ્યા ને હા કેવા લાગે મફત ના હોય કે હાલ લાગે. મફત ના નહીં હો ભાઈ હા હા મફત ના તો રે ચશ્મા ના કે હારે 700 રૂપિયા દીધા તો હજી એમ કે મફત ના લેવા હું જો મારા બ્લોગ ની અંદર જોઈ લેજો મેં કીધે લે હું ચશ્મા લેવા મોવા જાવ છું એમ. હા તો એવું ક્યાં કીધું લાવ્યા હવે અવિનાશ લઈ લે ને કે મોગરી જાહે હું ખાઈએ દૂધ ખાય તો દૂધનો ખાંગડો થઈ દૂધનું પાવું છે કે ફ્રીજમાં મૂકેલું તે ખાંગડો થઈ ગયો જો લીલી તે અત્યારે કે ખાવાની મજા આવે આને જો ખાઈ હા એમ ને તમે કેમ ઠેલો પહેરી લીધો બસ હવે 2-3 દીધા ને અહીંયા હતા કે રોકાણેલા હા હવે જઈને ક્યારે અહીંયા હવે ઘરે છે પરબ કરી મહેમાની કરવા જાય. હવે કઈ મહેમાની કરવા જાય ઘરે. ઘરે મહેમાન કરે અહીંયા મહેમાન આવેલા હતા આ તો હવે આ ઘર અમારું એમ લાગે. એવું લાગે મહેમાની કરવા ને આટો મારવા જાય કેવું લાગે. હા એ હાસી એવું ન ભાઈ અમારા આશુબેન ને કે મહિનામાં 1 વાર આવવાનું હોય ને આવડે ને કે અઠવાડિયામાં 3-4 વાર આવવાનું હોય તમને એવું લાગતું હોય હા તો એટલે જ ને આટલે તો ભાઈ અમે 10 ફેરો આવી જાય જાવ મહિનો પૂરો નહીં થયો. ભાદરવી કરવા નહોતા એવા ભાઈદરવી કરવા નહોતા આવ્યો હા અને પાછા હું કે અમે મહેમાન ઘર કહેવાય અમારું હાસી વાત એમ બોલાય ને ત્યાં ન આવે પછી પાછા આડે દઈએ બહુ આવી જાય ઘરે રહીને તો મારા બાને ને એમ લાગે મહેમાન આવે. એવું લાગે ને એ હાસી કાંઈ એવું ન લાગે હો તો અહીંયા જ રહેવાય અઠવાડિયામાં ખાલી 2 જમણ જી આવવાના આટો મારવા પછી હે કે અમારે થોડોક ટાઈમ હે પછી અમારે કામ શરૂ થઈ જાય કે પછી ની કોઈ ડોકું દેખાડે પછી નહીં દેખાડે નહીં પછી તો બધા ખબર પડી જાય કે હવે કામ છે કે એમ થોડો પછી સામે આલીને ફોન કરવાનો થાય ને અમારે કપા અમારે આ કામ છે એટલે સામે આલીને ફોન કરવાનો પણ સામે આવીને ફોન કરશે તોય પછી અમે કોઈ ડોકું દેખાડી તો મને કે છે તો તારે હમણાં બાજરી પાકવા તો આવી હવે હા
આ તો બધા નેવરા છે ને ત્યાંથી અમને અહીંથી આટા માર્યા કરે હા નકર હવે આવડે કામ શરૂ થાય ને અમારે કામ શરૂ થાય બે ભેગું કામ થાય અહીંયા કામ કરવું એ કે અમારે ઘરનું કામ કરવા દઉં એમ થાય કામ આવી જામ થાય ને તે તમારા કપાન માંડવી તે પાકે શું કામ નું લ્યો હા હવે શું કામ હા પેલા પાક્યું તો આતુમાં પાકી ગયો તો આ તમે લેવડાવીને જા તો લેરાન જાત પણ આમાં હે કે વરસાદ થોડોક મોડા પડ્યા કે એટલે બાજરી આપણે પાકી નહીં નકર તો આ ભાદરવો આવે કે ત્યાં પાકી છે એવું અત્યારે હે કે હવે આશુબેની ભાગ્યા છે પાછા આ પાછા ક્યારે આવ્યું કે નક્કી નહીં હે હવે ભાઈ કાંઈ નક્કી નહીં હા હવે તો ખાલી 2 જણા જ આવે ને એક અમારી નાની ભાણકી જો ઓલી 2 ભાણકીઓને તો લાવતા જ ને ત્રણેય હા ત્રણેય ને ખબર હા એને ભણવા જવાનું હોય કે નહીં હમ એટલે પછી ખોટી હું રજા ફાયડા કરી તો પણ રજા દી દો ભાઈ જેવું આને થોડું નક્કી હોય કે રજા નથી દેવાય એમ દવાખાને જવાનું હતું કે નહીં એટલે હોમવાન થી બતાવવા જવાનું હતું તો પછી એને રજા પડે ને સોમવારની હા તો રજા પડે હા એમ અમારે ઓલી ભાણકી ને એટલું ઉતાવળ છે ઠેર ગાડીએ પૂગી ગઈ જો એટલી એને ઘેરે જવાનું ઉતાવળ થઈ ગઈ એવું છે હવે કાશુબેન ભાગે છે અરવિંદ આ મહિનો રહેવાના છે અમારે નીકળવું છે તે. હવે નીકળવું નહીં હવે રાવ પેલી લઈ લો. હા હો જો ઈ કે ઠેરી લઈ ગયા જો હમણાં બોલ્યા એ તો ઉપલા ઓઠે કે હા ઉપલા હોઠે કે હમણાં તો કહેતા હતા હા રૂપા બે હા હાલો ભાગું છે પણ એને ભાગન મને ન થતું ને ખબર થતા તેને હું કહેતા હાલો ભાગું છે તે હાથ પડે નેવાય મોવાજી હા હજી નેવડા ન થતા જાવા હાથ હજી નેવડા ને થતા હજી એમને છે એવું છે ફેમિલી હતા જો અમારે જો આવું બધું હાલો કે તો બધા નેવડા થઈ ગયા બધા ભેગા થઈ જાય હા બોલો શું કરે તું લે ઈ જો રમે છે હા જો 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 હવે ઈ હાલતા શીખી જાય ફેમિલી તો પડી ગઈ છે સાંજ અને સરસ મજાની કે ભીંડાનું શાક બની ગયું છે સાથમાં છાશ તો કંઈક કે અમારે કસ્તરે પડી ગયું છે જો આવી રીતના હોય ભાઈ ક્યારેક હે કસ્તર પડી જાય હવાનું ઉડીને આવે એટલા માટે પછી અહીંયા જો સરસ મજાની કે રોટલો છે બાકી તો મારા પપ્પા મારા બા ને બધા હે કે વાળ કરવા બેસી ગયા છે જો અને અહીંયા બેન જો હા શું કરે જો ત્રીજો નંબર આવેલો હે આપણો ક્યાં હે તીધા જો હા છે ને હા એટલે હું હા યેડોરા રંબા માલ ઉસી ને આવતી તો હા અહીંયા હે ને ત્રીજો નંબર લાવી દીધો જો હજી આ ગેમ રમ્યા પેલો નંબર લાવવાનો હે કે હા એટલા માટે હું ઘડી ખાવાનું ખમી દઉં કાંઈ હે કે ગેમ રમે હે અહીં બધા ખાવા બેસી ગયા મારા પપ્પાએ ખાઈ લીધું છે મારા બાએ ખાઈ લીધું છે હજી મેં હું શરૂ કરવાનો છું હજી એને હે કે ગેમ પૂરીને છે એને પેલો નંબર લેવો મેં ન ખાધું હજી ને ખાઈ રહ્યો તમે ના રે બે બટકા ભર્યા હા છે કેવું છે હાલો ફેમિલી બધા વાલો કરો એને રમવા જાવ ગેમ આપણે વાલો કરી લઈએ તો ફેમિલી આપણે આવી ગયા છે પાછા ખાટલે એટલે કે આપણી જૂની જગ્યાએ પહેલાં હું અહીંયા જ છું તો હવે હે કે આ પંખો મંખો બધું શરૂ થઈ ગયું છે અને લાઇટે ફિક્સ આવી ગઈ છે તો ઉપર હે કે પંખો બધું ફરે છે એટલે હે કે અહીં હોવાની મજા આવે ગોઠવો તો એટલા માટે તો આ સફરમાં બીજું કંઈ ને કે હું હોય બાકી જો અમારે 2 બળજા ને ભેંસ ને પાડી ને બધે માલ હોય ને શું હોય બસ મજા આવ્યા કરે ને પંખા સરસ મજા હવા આવ્યા કરે ને બેટરી થોડી ઘણી હવા આવી જાય એટલે બાકી હે કે બાજુ ખાલું હોય ને અહીંયા છે અમારું ઘર ના ભાઈ બધા હેલ કરે ને આપણે અહીંયા ખાટલો લઈ લીધો છે આજના બ્લોગનો અહીંયા જ કરવાનો છે નાશી રાખીએ તમને અમારો આ બ્લોગ ગમ્યો છે તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવીએ તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.